नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? આપણે સંસ્કૃતનો 17મો પાઠ છે શકુંતલા પ્રત્યાખ્યાનમ. શકુંતલા પ્રત્યાખ્યાનમ એટલે કે શકુંતલાનો અસ્વીકાર, એ પાઠ આપણે ભણવો છે. સંસ્કૃતના ખૂબ સારા એવા અને પ્રસિદ્ધ લેખક છે એ કાલિદાસ. કાલિદાસે કુલ 7 કૃતિ લખી છે. એમાં 3 નાટકો આપ્યા છે, 2 મહાકાવ્ય આપ્યા છે અને 2 ખંડકાવ્ય લખેલા છે. કુલ 7 કૃતિ આપી. એમાં 3 નાટક છે, જે એમાંનું એક નાટક ખૂબ જ પ્રસિદ્ધ થયેલું એવું, જે એક માલવિકાગ્નિ મિત્રમ લખ્યું છે એમણે, બીજું વિક્રમોર્વશીયમ લખેલું છે અને ત્રીજું અભિજ્ઞાન શાકુંતલમ. એ અભિજ્ઞાન શાકુંતલમ છે એ નાટકમાંથી આ અંશ લેવામાં આવેલો છે, શકુંતલા પ્રત્યાખ્યાનમ એટલે કે શકુંતલાનો અસ્વીકાર. બરાબર, આપણે આ નાટકનો અંશ છે એ ભણવો છે. પહેલા આપણે પ્રસ્તાવના છે એમની એ ભણીએ. આપણે શરૂઆતમાં જે આપવામાં આવેલી છે પુસ્તકમાં, તમે પણ પુસ્તક ખોલી પુસ્તકમાં ધ્યાન આપશો. બરાબર, પ્રસ્તાવના એમની આપેલી છે. મહાકવિ કાલિદાસ સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ છે. તેમની ખ્યાતિ દેશ દેશાંતરમાં છે. તેમણે 3 નાટકો, મેં હમણાં જ વાત કરી, 3 નાટકો, 2 મહાકાવ્યો તથા 2 ખંડકાવ્યો, એમ કુલ 7 કૃતિઓ રચી છે. કાલિદાસે કુલ કેટલી? 7 કૃતિ રચી છે. 3 નાટકોનો રચનાક્રમ આ રીતે છે. પહેલું માલવિકાગ્નિ મિત્રમ, પહેલું લખ્યું એમણે કયું? માલવિકાગ્નિ મિત્રમ. બીજું લખ્યું એ વિક્રમોર્વશીયમ અને ત્રીજું અભિજ્ઞાન શાકુંતલમ. બરાબર, ત્રીજું લખ્યું એ કયું? અભિજ્ઞાન શાકુંતલમ. આ નાટકોનો જે રચનાક્રમ છે તે તેમની ઉત્તમતાનો પણ ક્રમ બની રહ્યો છે. બરાબર, એમણે આ ક્રમશઃ લખેલા છે. પહેલું માલવિકાગ્નિ મિત્રમ લખ્યું છે, બીજું વિક્રમોર્વશીયમ લખેલું છે અને ત્રીજું છે એ અભિજ્ઞાન શાકુંતલમ લખ્યું છે. તો એમના રચનાના, માની લો કે તમે તે કોઈ કૃતિ લખતા હોય, પહેલી કૃતિ લખો, હું તમે બધા આપણે કૃતિ લખીએ, પહેલી હોય એના કરતાં બીજી કૃતિ છે એ થોડી વધારે સારી થાય. એમ કાલિદાસનો પણ આ ક્રમ છે, જે એ નાટ્ય કલામાં એનો ઉત્તરોત્તર ક્રમ છે એ શું વધુ સુંદર બનતો રહ્યો છે. આ રીતે અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસની સૌથી વધારે સુંદર કૃતિ છે. એટલે 3 નાટકોમાં એમણે સારામાં સારું નાટક લખ્યું હોય તો કયું છે? અભિજ્ઞાન શાકુંતલમ છે. એ પુસ્તકના આધારે આપણે કહીએ છીએ. બરાબર, કદાચ તમને માલવિકાગ્નિ મિત્રમ છે એ પણ વધારે શ્રેષ્ઠ લાગે, પણ ખરેખર અભિજ્ઞાન શાકુંતલમ છે એ ખૂબ જ સારી કૃતિ છે. પ્રસ્તુત નાટ્યાંશ અભિજ્ઞાન શાકુંતલના 5મા અંકમાંથી લેવામાં આવ્યો છે. અહીંયા જે આપણે અંશ આપવામાં આવેલો છે, બરાબર, શકુંતલા પ્રત્યાખ્યાનમ, એ અભિજ્ઞાન શાકુંતલમ નાટક છે એનો 5મો જે અંક છે એ 5મા અંકમાંથી લેવામાં આવેલો છે. 4થા અંકમાં શકુંતલાને કણવના આશ્રમમાંથી પતિગૃહે જવા માટે વિદાય આપવામાં આવી છે. 4થો અંક છે એમાં શકુંતલા છે, શકુંતલા એ કણવ ઋષિના આશ્રમમાં છે. એ આશ્રમમાંથી પોતાના પતિના ઘેર જવા માટે થઈને એમને શું ત્યાંથી વિદાય આપવામાં આવેલી છે, રજા આપવામાં આવેલી છે. એ પછી 5મા અંકમાં શકુંતલા દુષ્યંત રાજાને ત્યાં પહોંચે છે. હવે શકુંતલાના લગ્ન છે એ દુષ્યંત સાથે થયેલા હતા. બરાબર, એ દુષ્યંતના ઘેર પહોંચે છે શકુંતલા. કણવ ઋષિના આશ્રમમાંથી તો રજા આપી દીધી, વિદાય આપી દીધેલી છે. રજા કરતા તે વિદાય શબ્દનો પ્રયોગ કરી, ત્યાંથી વિદાય આપેલી છે. એટલે શકુંતલા પહોંચે છે ક્યાં? તો પોતાના પતિ એટલે કે દુષ્યંત છે એ દુષ્યંત રાજાને ત્યાં પહોંચે છે. શકુંતલાને મૂકવા માટે તાપસ વૃદ્ધા ગૌતમી ત્યાં આશ્રમની, કણવ ઋષિના આશ્રમ છે, જે કણવ ઋષિનો આશ્રમ, એમાં ગૌતમી છે. બરાબર, એ તાપસ વૃદ્ધા, વૃદ્ધ તાપસી છે, એટલે કે ત્યાં તપ કરીને રહેવા વાળી વૃદ્ધા છે. પણ ગૌતમી એ શકુંતલાની સાથે જ તે કણવ ઋષિના આશ્રમમાં રહેતા હતા. એ ગૌતમી અને ગુરુકુળના અન્ય 2 ઋષિકુમારો છે. કોણ કોણ છે? શાર્ગરવ, શાંગરવ. બરાબર, અહીંયા નામ એનું આવી ગયેલું છે શાંગરવ, અને બીજો છે એ શારદ્વત. એ સાથે ગયા છે. કોની? શકુંતલાની સાથે ગયા છે. ગૌતમી શકુંતલાની ઓળખ આપીને રાજા દુષ્યંતને તેનો સ્વીકાર કરવા કહે છે. ગૌતમી એ શકુંતલાની પહેલા ઓળખ આપે છે, અને ઓળખ આપ્યા બાદ એ રાજા દુષ્યંતને એનો સ્વીકાર કરવા માટે થઈને કહે છે.
દુર્વાસાના શાપના પ્રભાવે દુષ્યંતને શકુંતલા સાથે કરેલા ગાંધર્વ વિવાહનું સ્મરણ થતું નથી. દુર્વાસા ઋષિ છે જે એમણે શાપ આપેલો હતો કોને? દુષ્યંતને, કે તું અણીના સમયે અમને ભૂલી જઈશ. એટલે દુષ્યંતને શકુંતલા સાથે જે ગાંધર્વ વિવાહ કરેલા, એને ગાંધર્વ વિવાહ એટલે હાલના અત્યારના પ્રેમ લગ્ન, બરાબર, એ ગાંધર્વ વિવાહ કરેલા, કોઈને સંમતિ લીધેલી નહીં, કુટુંબની કે ઘરની, પરિવારની, બરાબર, આશ્રમમાં શકુંતલા રહેતી હતી, કોઈની, રાજાએ પણ કોઈની પરવાનગી લીધા, સગા સંબંધીઓને કોઈને મળ્યા વિના તે એમના ગાંધર્વ વિવાહ કરેલા, બરાબર. તો એ ગાંધર્વ વિવાહ થયેલા એને યાદ આવતું નથી. કોને? દુષ્યંતને. એનું સ્મરણ થતું નથી અને તે શકુંતલાને એ રૂપમાં ઓળખી પણ શકતો નથી. શકુંતલા જે રૂપમાં આવેલી છે તો એ શકુંતલાને રાજા છે એ ઓળખી શકતો પણ નથી. તેથી તેને સ્વીકારવાની મક્કમતાપૂર્વક ના પાડે છે. એ પોતે શું, શકુંતલાનો સ્વીકારવાની મક્કમતાથી, દૃઢતાપૂર્વક એ ના પાડી દે છે. હું એમને સ્વીકારવાનો નથી, મારા કાંઈ લગ્ન થયેલા નથી, આવું કહી દે છે. આ પ્રસંગે રાજા, શકુંતલા અને શકુંતલાને મૂકવા આવેલ ગૌતમી તથા બંને ઋષિકુમારો, કોણ? શાંગ્રવ અને શારદ્વત, એ ઋષિકુમારો, એમ પાંચની વચ્ચે જે સંવાદ કે વિવાદ થાય છે તે શકુંતલા પ્રત્યાખ્યાનમ તરીકે અહીં સંપાદિત કરીને મૂકવામાં આવેલ છે. આ પાંચ વ્યક્તિઓ વચ્ચેના સંવાદ કોના પર? શકુંતલા, બરાબર, રાજા દુષ્યંત. દુષ્યંતનું પાત્ર છે એ રાજાના રૂપમાં છે, એટલે છેક સુધી રાજા જ આવશે, બરાબર. પછી બે ઋષિકુમારો છે જે શારદ્વત અને શાંગળવ અને તેમજ ગૌતમી. આ પાંચના સંવાદ છે જે એ અહીંયા મૂકવામાં આવેલા છે, બરાબર. તો આપણે એમને આ પાંચેયના સંવાદ છે એને ભાષાંતર સ્વરૂપે છે એ આપણે ભણવું છે, બરાબર. ભાષાંતર સ્વરૂપે આપણે આ સંવાદને ભણીએ. આનું ગુજરાતી થાય શકુંતલા પ્રત્યાખ્યાનમ, એટલે કે શકુંતલાનો પ્રત્યાખ્યાનમ એટલે શું? અસ્વીકાર. શકુંતલાનો અસ્વીકાર પાઠનું નામ છે. રાજા કહે છે, કિમ આજ્ઞાપયતિ ભગવાન કણવઃ. રાજા કહે છે, કિમ આજ્ઞાપયતિ ભગવાન કણવઃ, એટલે કે ભગવાન કણવે, કણવ ઋષિના આશ્રમમાંથી તે આ લોકો આવ્યા હતા, એટલે રાજા છે એ કહે છે ભગવાન કણવઃ, એટલે કે ભગવાન કણવે કિમ આજ્ઞાપયતિ, શી આજ્ઞા આપી છે? ભગવાન કણવે શી આજ્ઞા આપી છે? ભગવાન કણવે શી આજ્ઞા આપી છે? રાજા કહે, કિમ આજ્ઞાપયતિ ભગવાન કણવઃ, એટલે કે ભગવાન કણવે શી આજ્ઞા આપી છે? શી આજ્ઞા આપી છે? હવે અહીંથી તે રાજાના સંવાદથી ને તે આ પાંચમો અંક છે જે એમાં લેવામાં ક્યાંથી આવેલો છે ભાગ? રાજાના સંવાદથી ને તે. અને પહેલા આ લોકો જે આશ્રમમાંથી ત્રણેય આવ્યા, બે ઋષિકુમાર અને ગૌતમી, એમણે એવું કીધું હશે કે ભાઈ અમે કણવ ઋષિના આશ્રમમાંથી આવ્યા છીએ, એમણે પોતે બધી વાત કરી છે. પણ રાજા છે એના સંવાદથી ના શરૂ થાય છે, ભગવાન કણવે કિમ આજ્ઞાપયતિ, શી આજ્ઞા આપી છે? એટલે શાંગ્રવ કહે છે, ઋષિકુમાર હતા બે, એમાંનો પ્રથમ ઋષિકુમાર છે જે શાંગ્રવ, એ સંવાદ શરૂ કરે. એ કહે છે, કોને કહે છે? રાજાને. મિથઃ સમયાતઃ, મિથઃ સમયાતઃ એટલે પરસ્પરની સંમતિથી. મિથઃ, જો આ ન છે, મ ની આગળ ન હોય, અડધો ન હોય તેનો ત થઈ જાય, એટલે યત, યત વત્તા મિથઃ એમ સંધિ થઈ. યત વત્તા આ મ ની સાથે ઈ જોડાય છે એટલે મિથઃ, બરાબર. આમ સંધિ યત મિથઃ. પછી સમયા, આ દ છે એમાંથી ઈ કાઢી લીધો આપણે, દ માંથી ઈ કાઢી લીધો એટલે ઈ માં મ, ઈ માં મ, અને દ હલંત થઈ ગયો, ઈ કાઢ્યો એટલે, તો હલંત દ નો શું થાય? હલંત ત, એટલે આમ થશે સમયાત. રેડી? આ દ નો શું થયો? ત, એટલે સમયાત. આમાં ઈ કાઢી લીધો એટલે ઈ માં મ, ઉપર અનુસ્વાર છે એમાં મ થઈ જશે, બરાબર. એટલે આમ થયું યત વત્તા મિથઃ સમયાત ઇમમ મધ્યમ દુહિતરમ. પછી ભવાન, ન સાથે કયો સ્વર છે? ઉ. ઉ છે ને અહીંયા ન સાથે, તો ઉ કાઢી લીધો આમાંથી, એટલે ઉપાયમ, ઉપાયમ સ્ત, ઉપાયમ સ્ત, ઉપાયમ સ્ત. અને ન માંથી ઉ કાઢી લીધો એટલે ન કેવો થઈ ગયો? ખોડો, એટલે ભવાન, ભવાન ન ખોડો, ઉપાયમ સ્ત. પછી જો અહીંયા પાછી જે સંધિ હતી મ ની આગળ ન, તો ન નો શું થઈ જાય? ત. અહીંયા મ ની આગળ ન, તો ન નો શું થઈ જાય? ત. એટલે તત વત્તા મયા, આમ થશે, બરાબર. અહીંયા પાછી જે આ સંધિ હતી ત્યાં અહીંયા દ માંથી તે ઈ કાઢી લીધો, દ ખોડો, ખોડા દ નો ખોડો ત કર્યો હતો. એ જ રીતે અહીંયા જો
દ માંથી ઈ કાઢી લીધો તો ઈદાનીમ, ઈદાનીમ, દ ખોડો, ખોડા દ નો ખોડો તો એટલે તત વત્તા ઈદાનીમ આમ થશે, તત વત્તા ઈદાનીમ, બરાબર. અહીંથી ને અહીંયા સુધી સાંગરવ જે બોલે છે એ સંવાદ આપણે ભાષાંતર કરીએ. શું કહે છે? મિથઃ સમિયાત એટલે પરસ્પરની સંમતિથી, બરાબર. મિથઃ સમિયાત, મિથ એટલે પરસ્પર, એકબીજાની, સમિયાત એટલે કે સંમતિથી, ઇમામ એટલે આ, મદિયા એટલે મારી, દુહિતરમ એટલે કે પુત્રી સાથે, યત એટલે જે, ભવાન એટલે તમે પછી આ યત લેવાનું, યત એટલે જે, ઉપાયંસ્ત એટલે વિવાહ કર્યો, જે વિવાહ કર્યો, એટલે આમ થયું પરસ્પરની સંમતિથી, પરસ્પરની સંમતિ એટલે કોની? રાજા દુષ્યંત અને શકુંતલા. પરસ્પરની સંમતિથી, તમે બંને એકબીજાની સંમતિથી, પરસ્પરની સંમતિથી, આ મદિયામ દુહિતરમ એટલે ઇમામ મદિયામ દુહિતરમ, આ મારી પુત્રી સાથે, ઇમામ મદિયામ દુહિતરમ એટલે કે આ મારી પુત્રી સાથે. કોણ કહે છે? શાંગરવ. પરસ્પરની સંમતિથી આ મારી પુત્રી સાથે, ભવાન એટલે કે તમે, યત એટલે જે, ઉપાયંસ્ત એટલે કે વિવાહ કર્યો, તત મયા એટલે તેને માટે હું, તત મયા એટલે કે તેને માટે હું, યુયો એટલે કે તમને બંનેને એટલે કોને? શકુંતલા અને દુષ્યંત. એટલે શાંગરવ કહે છે પરસ્પરની સંમતિથી આ મારી પુત્રી સાથે તમે જે વિવાહ કર્યો તેને માટે હું તમને બંનેને, યુયો હોય એટલે કે તમને બંનેને, પ્રીતિમતા એટલે કે પ્રીતિપૂર્વક, અનુજ્ઞાતમ એટલે અનુમતિ આપું છું, તમને બંનેને અનુમતિ આપું છું. કોણ કહે છે? શાંગરવ. પહેલા રાજાએ કીધું કે ભગવાન કણવે શી આજ્ઞા આપી છે. આ ત્રણેય આવ્યા, બંને ઋષિકુમાર અને ગૌતમી ત્રણેય આવ્યા, એટલે રાજા કહે છે કે ભગવાન કણવે શી આજ્ઞા આપી છે. એટલે શાંગરવ તરત તે બોલે છે, સંવાદ સ્વરૂપે કહે છે. કોને કહે છે? દુષ્યંતને, રાજાને કહે છે કે પરસ્પરની સંમતિથી આ મારી પુત્રી સાથે તમે જે વિવાહ કર્યો તેને માટે હું તમને બંનેને પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું. બરાબર. પરસ્પરની સંમતિથી એટલે દુષ્યંત અને શકુંતલા બંનેની પરસ્પરની સંમતિથી કે મારી પુત્રી સાથે, મારી પુત્રી એટલે શાંગરવ કહે છે, મારી પુત્રી સાથે એટલે કોણ? શકુંતલા સાથે તમે જે વિવાહ કર્યો, લગ્ન કર્યા, તેને માટે હું એટલે કોણ? શાંગરવ કહે તેને માટે હું તમને બંનેને એટલે કોણ? શકુંતલા અને દુષ્યંત બંનેને પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું. મેં તમને કે પ્રેમપૂર્વક બંનેને રજા આપી. તત ઈદાનીમ એટલે કે તો હવે, ઈયમ એટલે કે આ, બરાબર. તત ઈદાનીમ જો અહીંયા સંધિ છે પાછી, તત ઈદાનીમ તો હવે, ઈયમ એટલે કે આ, આપન્ન સત્વા એટલે કે ગર્ભવતીનો, તો હવે આ ગર્ભવતીનો, સહધર્મચરણાય એટલે કે સહધર્મ આચરણ માટે, પ્રીતિ ગુહ્યતા એટલે કે સ્વીકાર કરો. ઇતિ એટલે શું? એમ. એ ભાષાંતરમાં લખો કે ન લખો, આ છેલ્લે ન લખો તો પણ ચાલે, બરાબર. તો આમ થશે, તો હવે આ ગર્ભવતીનો સહધર્મ આચરણ માટે સ્વીકાર કરો, કોણ કહે છે? શાંગરવ કહે છે. એટલે ગૌતમી વચ્ચે બોલે છે. ગૌતમી કહે છે આર્ય અહીંયા કિમપી વક્તુ કામા અસ્મિ એમ છે. આર્ય કિમપી વક્તુ કામા અસ્મિ, આર્ય અસ્મિ એટલે કે મારી, અહીંયા અપી છે, મ માંથી અ કાઢી લીધો એટલે શું થાય? અપી એટલે પણ થાય, મ ખોડો થઈ ગયા એટલે થશે શું? કિમ વત્તા અપી. એટલે ગૌતમી કહે છે આર્ય મારી પણ, કિમ એટલે કાંઈ, વક્તુ કામ કહેવાની ઈચ્છા છે અહીંયા છે, અસ્મિ એટલે મારી છે એવો અર્થ થઈ જાય, બરાબર. પણ છે ને અહીંયા લેવાનો ભાષાંતર તરીકે. ગૌતમી કહે છે આર્ય મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે, બરાબર. મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે. મેં આમ ગુજરાતી એવું થાય, મેં વચન એટલે કે મારા વચનોનો, બરાબર. અવસર એટલે આ અવસર ન એટલે નથી, મારા વચનોનો આ અવસર નથી.
બરાબર. આ ન અસ્તિ, ન અસ્તિ બંનેનો અર્થ શું થશે? અસ્તિ એટલે છે થાય, અસ્તિનો અર્થ શું થાય? છે. પણ અહીંયા ન અસ્તિ એમ છે તો નથી, બંનેનો અર્થ સાથે લેવાનો. બરાબર. ન અસ્તિ એટલે શું? નથી. મેં એટલે જો કે, વચન અવસર, જો અહીંયા વચન આમાંથી તે અ નીકળશે એટલે અવસરહ, અવગ્રહનો અ થઈ જાય. બરાબર. અહીંયા ધ્યાન આપશો, અવગ્રહનો શું થઈ જાય? અ થઈ જાય. અસ્તિ. અવગ્રહની આગળના સ્વરનો શું થાય? વિસર્ગ થાય. બરાબર. એટલે વચન આમાંથી અ નીકળશે એટલે અવસરહ, ઓનો વિસર્ગ અને અહીંયા અસ્તિ. બરાબર. ન અસ્તિ એટલે શું? નથી. આ મેનો અર્થ થાય મારા, પણ આપણે લીધું જો કે. વચન એટલે કહેવા માટે, જો કે કહેવા માટે. અવસર એટલે આ અવસર નથી, જો કે કહેવા માટે આ અવસર નથી. કોણ કહે છે? ગૌતમી જ કહે છે. આર્ય, મારી પણ કઈ કહેવાની ઈચ્છા છે, જો કે કહેવા માટે આ અવસર નથી. કથમ ઇતિ, કેમ કે, કેમ કે પછી આ શ્લોક આવે છે. કેમ કે, કેમ કે અનયા, જો અહીંયા સંધિ છે, અવગ્રહનો અ, અહીંયા સંધિ હતી ને અવગ્રહનો અ, એ જ રીતે અહીંયા સંધિ છે. બરાબર. અવગ્રહનો અ એટલે અનયા, અવગ્રહના આગળના સ્વરનો શું થઈ જાય? વિસર્ગ, એટલે ઓ નો વિસર્ગ થઈ જશે. બરાબર. એટલે ગુરુજનઃ વત્તા અનયા આમ થશે, ગુરુજનઃ વત્તા અનયા. બરાબર. અહીંયા તે સંધિ છે ન વત્તા અપેક્ષિતઃ, ઓ છેલ્લે હોય તો શું થઈ જાય? વિસર્ગ થઈ જાય. બરાબર. અહીંયા આ આખો શબ્દ લેવાનો, પણ મેં સંધિ કરેલી છે. એક એક આમાંથી અ નીકળે એટલે અસ્મિન. બરાબર. ન માંથી એ કાઢી લીધો, અ વત્તા એ બરાબર એ થાય. બરાબર. અસ્મિન. પછી આમાં જો એક વત્તા એકમાં અ વત્તા એ બરાબર અ થાય. અહીંયા વ છે એમાંથી તે આ કાઢી લીધો, વ માંથી કયો સ્વર છે? આ. એટલે આર્ય પુત્રો, વ કયો થઈ ગયો? હલન. અને મેં આગળ તમને કીધેલું છે કે વ હલન હોય તો એનો શું થઈ જાય? ઉ થઈ જાય. આ યાદ રાખવાનું. વ નો શું થઈ જાય? ઉ થઈ જાય. બરાબર. તો આ વ માંથી આ કાઢી લીધો એટલે આમ થયું આર્ય પુત્રો, આર્ય પુત્રો. આ વ માંથી તે આ કાઢી લીધો તો વ હલન થયો, હલન વ નો ઉ, આ લ ની સાથે ઉ જોડાણો એટલે શું થયું? લુ. એટલે ખલુ, ખલુ વત્તા આર્ય પુત્રો આમ થશે. બરાબર. ખલુ વત્તા આર્ય પુત્રો. અહીંયા સુધી આપણે લઈ લઈએ. પછી અહીંયા સંધિ છે અ વત્તા ઉ બરાબર ઓ થાય એટલે વચન, વચન નામાં ઉ નીકળે એટલે ઉપન્યાસ આમ થશે. બરાબર. પછી કોઈ સંધિ એવી છે નહીં. ગૌતમે કીધું આર્ય, મારી પણ કઈ કહેવાની ઈચ્છા છે, જો કે કહેવા માટે આ અવસર નથી. કેમ કે પછી હવે આ શ્લોક આવ્યો છે. અનિયા એટલે કે આને, આને એટલે કોને? અને એટલે શકુંતલા, એની સાથે હતી ને શકુંતલા અને રાજા દુષ્યંત બંને. એટલે કે આને ગુરુજનઃ એટલે કે વડીલોની ન અપેક્ષિત એટલે અપેક્ષા રાખી નથી. અપેક્ષા, અપેક્ષિત એટલે અપેક્ષા, અપેક્ષા રાખી. ન એટલે શું? નથી. આને વડીલોની અપેક્ષા રાખી નથી. કોણે? દુષ્યંત અને શકુંતલાએ. અન્યા એટલે કે આને, ગુરુજનઃ એટલે કે વડીલોની, અપેક્ષિત ન એટલે અપેક્ષા રાખી નથી. આને વડીલોની અપેક્ષા રાખી નથી. બરાબર. તોયા એટલે કે તમે, બંધુજન, રાજા કે તમે, બંધુજન એટલે કે સગાવાલાને, પૃષ્ઠોન એટલે પૂછ્યું નથી. તમે સગાવાલાને પૂછ્યું નથી. આને વડીલોની અપેક્ષા રાખી નથી, તમે સગાવાલાને પૂછ્યું નથી. હવે એક એક અસ્મિન એટલે કે તમારા પરસ્પરના, તમારા પરસ્પરના, એક એક અસ્મિન તમારા પરસ્પરના, પરસ્પર એટલે કોણ? દુષ્યંત અને શકુંતલાના. હવે તમારા પરસ્પરના ચરિત્ર એટલે કે આચરણમાં, હવે તમારા પરસ્પરના આચરણમાં એક એકમ એટલે કોઈ બીજો, એક એકમ એટલે કોઈ બીજો, કિમ ભણાવી શું બોલે? હવે કોઈ બીજો શું બોલે? તમારા પરસ્પરના, હવે તમારા પરસ્પરના આચરણમાં કોઈ બીજો કિમ ભણાવી એટલે કે શું બોલે? બરાબર. અહીંયા સુધીની વાત આપણે કરી. રાજાથી લઈ આ શ્લોક સુધી છે. એક વખત હજી હું બોલી જાઉં. જો રાજા કહે છે શું કે ભગવાન કણવે, ભગવાન કણવ એટલે કે ભગવાન કણવે કિમ આજ્ઞા પૈકી, શી આજ્ઞા આપી છે? ભગવાન કણવે શી આજ્ઞા આપી છે? એટલે સાંગ્રહ કહે છે. બરાબર. સાંગ્રહ પરસ્પરની સંમતિથી મિથઃ સમયાત, પરસ્પરની સંમતિથી
ઇમામ એટલે આ, મદિયા દુહિતરમ એટલે કે મારી પુત્રી સાથે, ભવાન એટલે કે તમે, યત એટલે જે, ઉપાયન સ્થ એટલે કે વિવાહ કર્યો છે, બરાબર, વિવાહ કર્યો, તત એટલે તેને માટે, મયા એટલે હું, યુવ્ય હોય એટલે કે તમને બંનેને, પ્રીતિમતા એટલે કે પ્રીતિપૂર્વક, અનુજ્ઞાતમ એટલે અનુમતિ આપું છું. તત ઈદાનીમ તો હવે, ઈયમ એટલે કે આ, તો હવે આ, આપન્ન સત્વા એટલે કે ગર્ભવતીનો, સહધર્માચરણાય એટલે કે સહધર્માચરણ માટે, પ્રતિગુહ્યતા એટલે કે સ્વીકાર કરો એમ ગૌતમી કહે છે. આર્ય, આર્ય અસ્મિ એટલે મારી, અપી એટલે પણ, આર્ય મારી પણ, કિમ એટલે કાંઈક, વક્તુ કામા એટલે કે કહેવાની ઈચ્છા છે. આર્ય મારી પણ કાંઈક કહેવાની ઈચ્છા છે. મેં વચન એટલે કે જો કે કહેવા માટે, અવસર હોય એટલે કે આ અવસર ન અસ્તિ એટલે કે નથી, જો કે કહેવા માટે આ અવસર નથી. કથમ ઇતિ એટલે કેમ કે અનિયા એટલે કે આને, ગુરુજન હોય એટલે વડીલોની, ન અપેક્ષિત હોય એટલે અપેક્ષા રાખી નથી, આને ગુરુજનોની અથવા વડીલોની અપેક્ષા રાખી નથી. તો એટલે તમે બંધુજન હોય એટલે કે સગાવાલાને, પૃષ્ઠો ન એટલે પૂછ્યું નથી, બરાબર. એક એકસ્મિન એવ એટલે કે હવે તમારા પરસ્પરના, હવે તમારા પરસ્પરના, હવે માટે શબ્દ નથી કોઈ, આપણે કૌંસમાં લખ્યો છે. હવે તમારા પરસ્પરના ચરિત્ર એટલે આચરણમાં, તમારા પરસ્પરના આચરણમાં, એક એકમ એટલે કોઈ બીજો, કેમ ભણાવ્યું શું બોલે, કોઈ બીજો શું બોલે. હવે શકુંતલા છે એ આત્મગતમ મનમાં બોલે છે, મનમાં વિચારે. આત્મગતમ એટલે શું થાય, મનમાં. શકુંતલા મનમાં કહે છે. નું ખલું આ બંનેનો અર્થ ખરેખર જ થાય. નું એટલે ખરેખર થાય, ખલું એટલે ખરેખર થાય. એટલે સાથે બંને લીધા આપણે. ખરેખર શકુંતલા મનમાં વિચારે છે કે ખરેખર આર્યપુત્ર એટલે કે આર્યપુત્ર કોના માટે શબ્દ છે, રાજા દુષ્યંત માટે. એટલે કે ખરેખર આર્યપુત્ર કિમ ભણતી, કિમ ભણતી એટલે શું કહેશે, ખરેખર આર્યપુત્ર શું કહેશે. કારણ ગૌતમીએ આવું કીધું, શાંગ્રવે વાત કરી, પુત્રીનો સ્વીકાર કરો. ગૌતમીએ આવું બોલી, વૃદ્ધા હતી પોતે એ આવું બોલી, એટલે શકુંતલા મનમાં વિચારે છે કે ખરેખર આર્યપુત્ર શું કહેશે. રાજા બોલે છે, ગૌતમી બોલે ને એટલે રાજા કહે છે. શકુંતલા તો મનમાં જેનો સંવાદ છે, પોતે મનમાં વિચારે છે, ક્યાંય બોલતી નથી, મનમાં. ખરેખર આર્યપુત્ર શું કહેશે એટલે રાજા કહે છે. કેમ ઇદમ ઉપન્યસ્તમ, ઇદમ એટલે આ બધું. રાજા કહે શું, એ કે આ બધું, કેમ ઉપન્યસ્તમ એ કે શું માંડ્યો છે, આ બધી શી વાત કરવા માંડ્યા તમે, શું કહે છે રાજા, એ કે આ બધું, ઇદમ એટલે કે આ બધું, કેમ એટલે શું, ઉપન્યસ્તમ એટલે કે માંડ્યું, આ બધું શું માંડ્યું છે એટલે આ બધી શી વાત છે, શી વાત છે. કારણ રાજાને પેલો શાપ હતો જે, બરાબર, દુર્વાસા ઋષિનો, એ શાપની અસર થઈ છે એટલે એ શકુંતલાને ભૂલી ગયો છે. એટલે રાજા છે એ આ પાંચે જે ચારે આવ્યા હતા, કોણ, ત્રણેય, ગૌતમી, બે ઋષિકુમાર અને શકુંતલા, આ ચારેયને જોઈને રાજા કહે છે આ બધું શું માંડ્યું છે, કારણ કે એ શકુંતલાને ભૂલી ગયો છે. એટલે રાજા કહે ઇદમ આ બધું, કિમ ઉપન્યસ્તમ શું માંડ્યું છે એટલે શકુંતલા કહે આત્મગતમ. વળી પાછી શકુંતલા મનમાં વિચારે. આત્મગતમ એટલે શું, મનમાં. ખલું એટલે ખરેખર, ખરેખર. પાવક હોય એટલે અગ્નિ જેવા, વચન એટલે વેણ, ઉપન્યાસ એટલે ઉચ્ચાર, ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચારે. એટલે રાજાએ ક્રોધમાં કીધું કે આ બધું શું માંડ્યું છે એટલે શકુંતલા મનમાં કહે ખલું એટલે કે ખરેખર, પાવક, પાવક એટલે અગ્નિ થાય, અગ્નિ જેવા, ખરેખર અગ્નિ જેવા, વચન એટલે વેણ, બરાબર, ઉપન્યાસ એટલે કે ઉચ્ચાર, ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચાર એટલે સાંગ્રહ કહે છે, બરાબર, સાંગ્રહ કહે છે. શું કહે છે, ઇદમ એટલે કે આ બધું, કથમ નામ કે શું છે એમ, આ બધું શું છે એમ કોણ કહે છે, સાંગ્રહ કહે છે. ઇદમ કથમ નામ, ઇદમ કથમ નામ કે આ બધું શું છે એમ, આ બધું શું છે એમ, ભવંતઃ એવ એટલે આપ તો અથવા આપ જ, અહીંયા તો લખો તો પણ ચાલે, એ કે આપ તો લોક વૃતાંત એટલે કે લોક વ્યવહારના, સુતજ્ઞમ, સુતરામ, સુતરામ એટલે કે સારા એવા, ખૂબ સારા અથવા સારા એવા, નિષ્ણાંતા એટલે જાણકાર છે. સાંગ્રહ કે આ બધું શું છે એ કે આપ તો
લોક વ્યવહારના સારા જાણકાર છો. એ કે લોક વ્યવહાર તો તમે સારી રીતે જાણો છો અને મને પૂછો કે આ બધું શું વાંચવું છે, બરાબર? એટલે રાજા કહે છે શાંગરાવ કીધું ને, કારણ કે રાજા ભૂલી ગયેલો છે એટલે શાંગરાવ કહે છે આ બધું શું છે, આપ તો લોક વ્યવહારના સારા જાણકાર છો. એટલે રાજા કહે કિમ એટલે કે શું, કૌંસમાં લખ્યું આપણે તો શું, અત્ર ભવતી એટલે આ શ્રીમતી સાથે, મયા એટલે હું, પરિણીત પૂર્વા એટલે ભૂતકાળમાં, પરિણીત એટલે પરિણ્યો છું. રાજા કહે તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરિણ્યો છું. રાજા કહે તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરિણ્યો છું. તો શું આ શ્રીમતી સાથે, અત્ર ભવતી એટલે આ શ્રીમતી સાથે, મયા એટલે હું, પૂર્વા એટલે ભૂતકાળમાં એટલે કે પહેલા, અગાઉ, પરિણ્યો છું એટલે શકુંતલા. અને પ્રશ્ન કર્યો તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરિણ્યો છું. એ કે પરિણ્યો છું. શકુંતલાના હૃદયની અંદર શંકા હતી પહેલેથી જ કે રાજા છે એ લગ્ન કર્યા બાદ, ગાંધર્વ લગ્ન કર્યા બાદ અહીંથી જશે પોતાના રાજ્યમાં અને મને ભૂલી જશે તો એનું મન તો, એમનું હૃદય તો એવું જ કહેતું હતું. એટલે શકુંતલા છે એ સવિષાદમ એટલે કે દુઃખ સાથે, વિષાદ એટલે દુઃખ, પીડા, ખેદપૂર્વક, સવિષાદમ એટલે ખેદપૂર્વક મનમાં કહે છે, ખેદપૂર્વક મનમાં શું કહે છે, હૃદય કે હે હૃદય, સાંપ્રત એટલે હવે, તે એટલે તારી આશંકા એટલે કે તારી શંકા સાચી, હે હૃદય હવે તારી શંકા સાચી. શકુંતલા ખેદપૂર્વક મનમાં, હૃદય એટલે કે હે હૃદય, સાંપ્રત એટલે હવે, તે એટલે તારી આશંકા એટલે શંકા સાચી, બરાબર? હવે તારી શંકા સાચી. શાંગરવ કહે છે આ તો મનમાં જ કે શકુંતલા, પણ રાજા એવું કીધું ને તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરિણ્યો છું. એટલે શાંગરવ કહે છે કે શું કૃત કાર્ય દ્વેષો, કૃત એટલે કરેલું જે કાર્ય છે તે, કૃત એટલે કરેલું કાર્ય, બરાબર? દ્વેષો, દ્વેષ અદ્વેષ એટલે ગમતું નથી. એટલે શાંગરવ કહે શું પહેલા જે કાર્ય કર્યું, કૃત કાર્ય એટલે પહેલા કરેલું કાર્ય, કૃત એટલે કરેલું, બરાબર? વીતી ગયેલું, એના માટે કૃત વપરાય. એટલે પહેલા જે કાર્ય કર્યું અદ્વેષો તે હવે ગમતું નથી. શાંગરવ કહે શું પહેલા જે કાર્ય કર્યું તે હવે ગમતું નથી. શું ધર્મ પ્રતિ વિમુખતા, ધર્મ પ્રતિ વિમુખતા, શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે, ધર્મ પ્રતિ વિમુખતા, શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે, કે કૃત અવજ્ઞા, કૃત અવજ્ઞા, કૃત એટલે કર્યું અથવા માણ્યા પછી, અવજ્ઞા એટલે કે અવગણવું છે, કે માણ્યા પછી અવગણવું છે. જોજો શું પહેલા જે કાર્ય કર્યું તે હવે ગમતું નથી. શું ધર્મ પ્રતિ, ધર્મ પ્રતિ એટલે કે ધર્મ પ્રત્યે વિમુખતા એટલે કે વિમુખ થવું છે, શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે, કે કૃત અવજ્ઞા કે માણ્યા પછી અવગણવું છે, કે માણ્યા પછી અવગણવું છે. આવું કે કોણ શાંગરવ કહે છે. એકવાર અહીંથી લઈ અહીંયા સુધી આ આપણે બે વખત જોઈ લીધું, અહીંથી ફરી એકવાર કહું છું. શકુંતલા કહે મનમાં, બરાબર? ગૌતમીએ જે શ્લોક દ્વારા વાત કરી રાજાને કે આણે વડીલોની અપેક્ષા રાખી નથી, તમે સગાવાલાને પૂછ્યું નથી, હવે તમારા પરસ્પરના આચરણમાં કોઈ બીજો શું બોલે. એટલે શકુંતલા કહે આત્મગતમ એટલે મનમાં. શું કહે છે મનમાં? નોખલું એટલે કે ખરેખર આર્યપુત્ર હોય એટલે કે આર્યપુત્ર કેમ ભણતી, શું કહે છે ખરેખર આર્યપુત્ર શું કહે છે. એટલે રાજા કહે આ બધું કેમ ઉપન્યાસતમ એટલે કે આ બધું શું માંડ્યું છે. ગુસ્સે થઈ ગયો રાજા. ગૌતમીએ એટલે શાંગરવે વાત કરી ને એટલે એ ગુસ્સે થઈ ગયો કે આ બધું શું માંડ્યું છે. એટલે પાછી શકુંતલા મનમાં કહે છે આત્મગતમ એટલે મનમાં કે ખલું એટલે ખરેખર, પાવક હોય એટલે કે અગ્નિ જેવા વચન ઉપન્યાસ એટલે કે વચન અથવા વેણ શબ્દો, વેણ ઉચ્ચાર, ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચાર. એટલે શાંગરવ કહે છે રાજાએ કીધું આ બધું શું માંડ્યું છે. એટલે શાંગરવ કહે છે આ બધું ઇદમ કથમ નામ, આ બધું શું છે એમ, ઇદમ કથમ નામ કે આ બધું શું છે એમ. આ ભવંતઃ એવ સુતરાં લોક વૃત્તાંત નિષ્ણાતઃ, ભવંતમ એવ એટલે કે તમે તો લોક વૃત્તાંત એટલે કે લોક વ્યવહારના, સુતરાં એટલે કે સારા એવા, નિષ્ણાત એટલે જાણકાર છો, તમે તો લોક વ્યવહારના સારા એવા જાણકાર છો. રાજા કહે કેમ એટલે કે તો શું, અત્ર ભવતી એટલે કે આ શ્રીમતી સાથે, મયા એટલે હું, પૂર્વ એટલે કે ભૂતકાળમાં, પરિણીત એટલે પરિણ્યો છું. તો શું
આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરણ્યો છું. વળી પાછી શકુંતલા મનમાં દુઃખ સાથે, વિષાદ સાથે, ખેદ સાથે, ખેદપૂર્વક મનમાં કહે છે. શું કહે છે? હૃદય એટલે કે હે હૃદય, સાંપ્રતમ એટલે કે હવે, તે એટલે કે તારી, આશંકા એટલે શંકા સાચી. હે હૃદય, હવે તારી શંકા સાચી એટલે સાંગ્રહ કહે છે. રાજા એવું કીધું ને, તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરણ્યો છું એવું કીધું રાજાએ, એટલે સાંગ્રહ કહે. શું કહે છે? એમ કૃત કાર્ય દ્વેષો, શું પહેલા જે કાર્ય કર્યું એ હવે ગમતું નથી, હવે દ્વેષો એ ગમતું નથી. એમ કૃત કાર્ય દ્વેષો, શું પહેલા જે કાર્ય કર્યું તે હવે ગમતું નથી. ધર્મ પ્રતિ વિમુખતા એટલે શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે. ધર્મ પ્રતિ વિમુખતા એટલે શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે. કૃતાવજ્ઞા, કૃત અવજ્ઞા કે માન્યા પછી, કૃત એટલે કે માન્યા પછી, અવજ્ઞા અવગણવું છે. એ માન્યા પછી અવગણવું છે. રેડી? આપણે આ આટલો અંશ છે જે એ જોયો. એક વખત હું ફરી પાછો તમને પહેલેથી તે અહીંથી લઈને અહીંયા સુધી ભાષાંતર કરી જાઉં છું. બરાબર છે? રાજા કહે, ભગવાન કણવે શી આજ્ઞા આપી છે? સાંગ્રહ, પરસ્પરની સંમતિથી આ મારી પુત્રી સાથે તમે જે વિવાહ કર્યો તેને માટે હું પ્રીતિપૂર્વક, તેને માટે હું તમને બંનેને પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું. તો હવે આ ગર્ભવતીનો સહધર્માચરણ માટે સ્વીકાર કરો. એમ એટલે ગૌતમી કહે છે. શું કહે છે? આર્ય, મારી પણ કઈ કહેવાની ઈચ્છા છે, જો કે કહેવા માટે આ અવસર નથી, કેમ કે આને વડીલોની અપેક્ષા રાખી નથી, તમે સગા વહાલાને પૂછ્યું નથી. હવે તમારા પરસ્પરના આચરણમાં કોઈ બીજો શું બોલે? શકુંતલા મનમાં વિચાર કરે, ખરેખર આર્યપુત્ર શું કહેશે? એટલે રાજા કહે, ગૌતમીએ કીધું ને એટલે કહે છે કે આ બધું શું માંડ્યું છે, આ બધું શું માંડ્યું? શકુંતલા વળી પાછી મનમાં વિચારે છે, મનમાં એ કે ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચાર્યા. રાજા એવું કીધું આ બધું શું માંડ્યું છે? એટલે સાંગ્રહ કહે છે આ બધું શું છે એમ? આ બધું શું છે એમ? આપ તો લોક વ્યવહારના સારા એવા જાણકાર છો. એટલે રાજા કહે, તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરણ્યો છું? રાજા કહે, તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરણ્યો છું? એટલે શકુંતલા કહે છે, વળી પાછી શકુંતલા મનમાં વિચારે, ખેદપૂર્વક મનમાં કે હે હૃદય, હવે તારી શંકા સાચી. હે હૃદય, હવે તારી શંકા સાચી. એટલે સાંગ્રહ કહે, શું પહેલા જે કાર્ય કર્યું તે હવે ગમતું નથી? શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે કે માન્યા પછી અવગણવું છે? બરાબર? અહીંયા આજે આપણે આટલો અંશ છે એ રાખીએ છીએ. આવતા તાસમાં આગળ પાછા ભણીશું. બરાબર? આવજો.